નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 13 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર 1, લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કૈલાસ સત્યાર્થી. તો ચાલો આપણે વિગતે ચર્ચા કરીશું. હવે આ જે કૈલાસ સત્યાર્થી છે એ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે અને એની 2026 માટે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે આ જે કૈલાસ સત્યાર્થી છે તેઓ નોબેલ માટે શાંતિ પુરસ્કાર વિજેતા છે, જેમને તેમના બચપન બચાવો આંદોલન માટે ખૂબ જ પ્રભાવિત કર્યા હતા બધાને, અને બાળકોના હક્કો માટે સામાજિક કાર્ય માટે 2026નો પુરસ્કાર જાહેર થયો છે. હવે લતા મંગેશકરનું જ્યારે અવસાન થયું તેની બાદ ફેબ્રુઆરી 2022માં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. હવે કોને આપવામાં આવે છે? તો કે દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેને રાષ્ટ્ર, લોકો અને સમાજ માટે માર્ગદર્શક પાથ બ્રેકિંગ યોગદાન આપ્યું હોય. તો હવે આગળ જોઈશું આપણે કે આ જે એવોર્ડ છે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર છે એ સૌથી પહેલા 2022માં નરેન્દ્ર મોદી સાહેબને આપવામાં આવ્યો હતો. બીજો 2023માં આશા ભોસલેજીને અપાયો હતો. ત્રીજો 2024માં અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. ચોથો 2025માં કુમાર મંગલમને અપાયો હતો. અને પાંચમા 2026 માટે કૈલાસ સત્યાર્થીની જાહેરાત કરવામાં આવી છે. હવે અન્ય 2026માં બીજા કોને આપવામાં આવશે? તો કે ફિલ્મ જગત માટે રવીના ટંડન અને પ્રાજક્તા માળીને, સંગીત માટે મહેશ કાળેને અને નૃત્ય માટે સમા ભાટેને પણ એનાયત કરવામાં આવશે. તો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2, નિઝાર અમેદીને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઈરાક. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ઈરાકના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. 11 એપ્રિલ 2026ના રોજ ચૂંટાયા હતા નિઝાર અમેદી જે છે. હવે બીજા રાઉન્ડમાં 227 મતો મેળવી અને વિજેતા બન્યા હતા. કુવાદ હુસેન અને મુથન્ના અમીન નાદિરને હરાવીને તેઓ સિલેક્શન થયું છે તેમનું એઝ એ રાષ્ટ્રપતિ, એમની નિમણૂક કરવામાં આવી છે. હવે પક્ષ, તો કે આમનો રાજકીય પક્ષ કયો છે? પેટ્રિયોટિક યુનિયન ઓફ કુર્દિસ્તાન PUKના નેતા છે. અને પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તેઓ વ્યવસાય એન્જિનિયર છે અને તેમનો જન્મ ઉત્તરી ઈરાકના દોહુક પ્રાંતમાં થયો હતો. હવે ઈરાકના બંધારણની એક ઝલક જોઈ લેશું આપણે કે એના રાષ્ટ્રપતિ છે એ સામાન્ય રીતે કુર્દ સમુદાયના નેતાની પસંદગી કરવામાં આવે છે. વાત કરીએ વડાપ્રધાનની તો હંમેશા શિયા મુસ્લિમ હોય છે, અને સંસદના અધ્યક્ષની વાત કરીએ તો એ સુન્ની મુસ્લિમ હોય છે. હવે આ વર્તમાનના પડકારો, તેઓ રાષ્ટ્રપતિ તો બની ગયા છે પણ એમની સામે પડકારો ક્યાં ક્યાં છે? તો મિડલ ઈસ્ટ અને ઈરાન અમેરિકામાં યુદ્ધની સ્થિતિ છે. ઈરાક અત્યારે આર્થિક સંકટથી ગુજરી રહ્યું છે અને તેલ નિકાસમાં પણ ઘણી બધી સમસ્યાઓનો પડકાર છે. તો ચાલો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3, ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મુન્દ્રા બંદર. તો ચાલો આપણે વિગતે ચર્ચા કરીશું. હવે આ જે મુન્દ્રા બંદર છે ને એ એક્સપોર્ટ માટે સૌથી મોટું, બરાબર, ઓટોમોબાઈલ હબ બની ગયું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે અને એનું સંચાલન તો કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા કરવામાં આવે છે. સંચાલન યાદ રાખજો અને સ્થાન. હવે આ નાણાકીય 2024-25માં અને 25-26 દરમિયાન મુન્દ્રા બંદરેથી વાહનોના શિપમેન્ટમાં જંગી વધારો જોવા મળ્યો છે. અને આમાં મુખ્ય કંપનીઓ તો કે મારુતિ સુઝુકી, ટોયોટા અને નિસાન જેવી કંપનીઓની વધારેમાં વધારે ગાડીઓ આ પોર્ટ ઉપરથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. હવે મુન્દ્રા બંદરની ખાસિયત શું છે? તો કે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે, એટલે કે પ્રાઇવેટ પોર્ટ છે. ભારતનું પ્રથમ મલ્ટી પ્રોડક્ટ SEZ બંદર છે, એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ધરાવતું બંદર છે. ઊંડા પાણીનું બંદર છે, એટલે કે અહીંયા એટલું બધું ડીપ ટુ વોટર છે કે મોટા મોટા વાહનોને પણ સરળતાથી લાંગરી શકાય છે. તો ચાલો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 4, 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મોરેશિયસ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આજે 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સ છે એ મોરેશિયસમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આ કોન્ફરન્સનું આયોજન ભારતના ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંબંધિત દેશોના વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતના વિદેશ મંત્રી છે એ આ પરિષદમાં ભાગ લેતા હોય છે. અને આપણું એક વિઝન છે, મિશન છે સાગર, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજિયન. એ વિઝન પર ભાર મૂકવામાં આવે છે. હવે હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશ વચ્ચે સુરક્ષા, શાંતિ અને આર્થિક સહયોગ વધારવાનો મુખ્ય હેતુ રખાય છે. હવે અગાઉની, એટલે કે આ 9મી છે મોરેશિયસમાં, આની પહેલા જે 8મી કોન્ફરન્સ હતી એ નવી દિલ્હી ખાતે ભારતમાં યોજાઈ હતી. અને 7મી કોન્ફરન્સ હતી 2024માં એ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે યોજવામાં આવી હતી. તો ચાલો આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5, T20માં 9 વિકેટ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લોરા કાર્ડોસો. બરાબર. તો ચાલો આપણે એની વિગતે માહિતી લઈશું. હવે આ જે લોરા કાર્ડોસો છે એને 9 વિકેટ લઈ લીધી છે એક જ મેચમાં. બરાબર. લોરા કાર્ડોસો સાચો જવાબ છે, જે T20માં 9 વિકેટ ઝડપનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે. હવે પુરુષ કે મહિલા કોઈની પણ વાત કરો તો આ સૌથી પહેલા ખેલાડી બની ગયા છે. કોની સામે એને આ વિકેટ લીધી? તો કેનેડા સામેની મેચમાં આ વિકેટ એને ઝડપી છે. માત્ર 1 રન આપીને 9 વિકેટ ઝડપનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. T20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ બોલિંગ ફિગર કહેવામાં આવે છે. હવે આ પહેલા T20માં ફેડરિક ઓવરડીજકે નેધરલેન્ડના હતા, જેને ફ્રાન્સ સામે 7 વિકેટ લીધી હતી. અને પુરુષોની વાત કરી તો મલેશિયાના સાઇઝરુલ ઇદ્રના નામે 8 વિકેટનો રેકોર્ડ હતો. હવે આ જે લોરા કાર્ડોસો છે બ્રાઝિલ કન્ટ્રીના છે, ઓલરાઉન્ડર છે. તો ચાલો હવે આગળ વધીશું.
ક્વેશ્ચન નંબર 6, આશા ભોસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 2008. તો ચાલો વિગતે માહિતી જોઈશું. હવે પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું છે. ભારત સરકાર દ્વારા 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આ જે છે આશા ભોસલેજી, એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2000ની સાલમાં આપવામાં આવ્યો હતો. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2023માં એમને આપવામાં આવ્યો હતો. પ્રથમ નરેન્દ્ર મોદી હતા, બીજા આશા ભોસલેજી હતા. હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ 2011માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સત્તાવાર રીતે સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકે માન્યતા આપી હતી. હવે મહારાષ્ટ્ર ભૂષણ 2021માં મહારાષ્ટ્ર રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પણ નવાજવામાં આવ્યા હતા. અને 2008માં પદ્મ વિભૂષણ, તે સમયે તેમની સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રતન ટાટાને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું. તો ચાલો હવે આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હૈદરાબાદ. તો ચાલો વિગતે માહિતી જોઈ લેશું. હવે તેલંગાણાનું હૈદરાબાદ છે, ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. એપ્રિલ 2026માં સત્તાવાર જાહેરાત રગ્બી ઇન્ડિયા અને GMR સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવી છે. હવે આયોજનનું સ્થળ શું છે? તો કે હૈદરાબાદનું પ્રસિદ્ધ ગચીબૌલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. અને ટુર્નામેન્ટનું ફોર્મેટ જે છે એ રગ્બીના સૌથી ઝડપી ફોર્મેટ રગ્બી સેવન્સમાં રમાશે. સમયગાળાની વાત કરીએ તો 16 જૂનથી 28 જૂન 2026 દરમિયાન યોજાશે. પ્રથમ આવૃત્તિની જેમ જ આમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે. હવે લીગની શરૂઆત, તો કે આ લીગની પ્રથમ આવૃત્તિ 2025માં મુંબઈ ખાતે યોજાઈ હતી. પ્રથમ સિઝનમાં વિજેતા ટીમ ચેન્નાઈ બુલ્સ બન્યા હતા. અને આનું મહત્વ એ છે કે GMR સ્પોર્ટ્સ અને તેલંગાણા સરકાર વચ્ચે રમતગમતના માળખાકીય વિકાસ માટે થયેલા MOUના ભાગરૂપે આ ટુર્નામેન્ટ હૈદરાબાદ લાવવામાં આવી છે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 8, સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 13 એપ્રિલ. તો ચાલો વિગતે માહિતી જોઈ લેશું. હવે 13 એપ્રિલ ભારતીય જવાનોના સાહસ અને ત્યાગને યાદ કરવા માટે આ દિવસ ઉજવાય છે. હવે એક ઓપરેશન મેઘદૂત કરવામાં આવ્યું હતું 13 એપ્રિલ 1984ના રોજ સિયાચીન ગ્લેશિયર પર પાકિસ્તાની સેનાના કબજાને રોકવા માટે. રેકોર્ડ, તો કે દરિયાઈ સપાટીથી આશરે 20,000 ફૂટની ઊંચાઈ પર આ ઓપરેશન મેઘદૂત કરવામાં આવ્યું હતું અને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર તરીકે એક રેકોર્ડ બનાવી દીધો છે. તો હવે ઓપરેશન મેઘદૂત એના 40 વર્ષ પૂરા થયા હતા 2024માં. આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ સિયાચીન ગ્લેશિયર પર નિયંત્રણ મેળવ્યું હતું. તે 13 એપ્રિલ 1984ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. હવે મહિલા અધિકારીઓનો પણ ગૌરવશાળી ઇતિહાસ છે અહીં. તાજેતરમાં સિયાચીન ગ્લેશિયર પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર તરીકે કેપ્ટન ફાતિમા વસીમનું નામ ચર્ચામાં રહ્યું છે. કેપ્ટન શિવા ચૌહાણ પ્રથમ મહિલા ઓપરેશનલ ઓફિસર હતા. હવે સ્ત્રી શક્તિનો ગર્વ આ પહેલા મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. અને લોકેશનની વાત કરીએ તો સિયાચીન ગ્લેશિયર હિમાલયની કારાકોરમ પર્વતમાળાઓમાં આવેલું છે. આ વિશ્વનું સૌથી ઊંચું અને ઠંડુ યુદ્ધ ક્ષેત્ર છે. તે ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. તો ચાલો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 9, CD ગોપનાથ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ક્રિકેટ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈશું. હવે આજે CD ગોપનાથ છે, ભારતની પ્રથમ ટેસ્ટ વિજયી ટીમ 1952ના છેલ્લા જીવિત સભ્ય હતા. તાજેતરમાં જેમનું નિધન થયું છે. તેઓ 1952માં ચેન્નાઈ ખાતે ઇંગ્લેન્ડ સામે ભારતની પ્રથમ ટેસ્ટ જીત મેળવનાર ટીમના સભ્ય હતા. તેમણે 1951થી 1960 દરમિયાન ભારત માટે 8 ટેસ્ટ મેચો રમી હતી અને ઐતિહાસિક વિજય જે 1952માં થયો ત્યારે ટીમના સભ્ય હતા. હવે તાજેતરની માહિતી મુજબ તેમનું અવસાન એપ્રિલ 2026માં 96 વર્ષની વયે થયું છે. તેમના નિધન સાથે 1952માં ભારતીય પ્રથમ ટેસ્ટ જીતનાર ટીમના તમામ સભ્યો હવે દુનિયામાં નથી રહ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેમને ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકાર તરીકે એટલે કે સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી. 1970ના દાયકામાં પસંદગી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેઓ ઘરેલું ક્રિકેટમાં મદ્રાસ, હવે તમિલનાડુ ટીમ તરફથી રમતા હતા અને રણજી ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ ધરાવતા હતા. તો નામ ખાસ યાદ રાખજો, CD ગોપીનાથ. તો મિત્રો આ ડેલી કરંટ અફેરનો વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કોમેન્ટ કરી દેજો. બીજા કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ દબાવી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયો આપના સુધી આસાનીથી પહોંચી જાય. ધન્યવાદ.